નમસ્તે દોસ્તો, હું છું થાઈલેન્ડ દેશના પતાયા સિટીમાં અને પતાયા સિટીમાં અમે 2 દિવસથી રોકાયા છે સિટ્રસ હોટલમાં, જે પતાયા મેન સ્ટ્રીટની બિલકુલ બાજુમાં છે. અને અહીંયા નાની મોટી વસ્તુઓ લેવા માટે એક જ મોલ બનેલો છે, 7-Eleven. આ 7-Eleven થાઈલેન્ડની અંદર બહુ બધી બ્રાન્ચો છે. મેં બેંકોકમાં પણ જોઈ. આ બિલકુલ પાછળ જોઈ રહ્યા છો 7-Eleven મોલ. આ 7-Eleven મોલમાં શું શું યુનિક વસ્તુ મળે છે, આપણા દેશથી કઈ અલગ વસ્તુ પડે છે, હું આપને જણાવું. આ છે અમારી હોટલ અને એની બિલકુલ સામે આ રીતે રસ્તો જાય છે. હવે જઈશું આપણે આ 7-Elevenમાં. આ રીતે લોકલ ટ્રાન્સપોર્ટ માટે આ રીતે વ્હીકલ યુઝ થાય છે, જેમાં તમે અલગ અલગ 20 બાથ, 30 બાથ, 50, 100 એવા બાથ આપીને તમારે જે જગ્યાએ ઉતરવું હોય એ રીતે જઈ શકો છો. આ છે 7-Elevenનો સ્ટોર, જેમાં અલગ અલગ વસ્તુઓ મળે છે. તો આપણે હવે જઈશું અંદર. અંદર એન્ટર થતાં જ આ રીતના ડેકોરેશનનું બીજું સામાન છે. સામે બેટરી, ચાર્જર, સામે કાઉન્ટર છે અને અહીંયાથી કાઉન્ટર ચાલુ થાય છે, જેમાં અલગ અલગ આપણી નેવિયા જે આપણા ઇન્ડિયામાં પણ મળી રહે છે એ વસ્તુ અહીંયા છે. ગાર્નિયર છે, પણ આમનું જે પેકેજિંગ અને પ્રોડક્ટમાં છે ને આપણા ઇન્ડિયાથી આખું અલગ પડી રહ્યું છે. આ રીતે બરફની થેલીઓ પણ સેલ થતી હોય છે. અને આ છે કિટકેટ, અલગ અલગ ટાઈપની આઈસ્ક્રીમો છે અને ચોકલેટ છે. ઓરિયોને અહીંયા ચોકલેટ કોર્ન પણ જોવા મળે. આ રીતની આઈસ્ક્રીમો છે અને અહીંયા ચાલવા માટે સ્લીપર અને કેપ પણ મળી જાય છે. આ બાળકોની બધી પ્રોડક્ટ, ટીશ્યુ પેપરથી લઈને બીજી બધી પ્રોડક્ટો અહીંયા દેખાઈ રહી છે. તમે અહીંયા કોઈ પણ વસ્તુ લઈ કાઉન્ટર પર જઈ પેમેન્ટ કરી શકો છો. આ રીતે અહીંયા ઇન્સ્ટન્ટ લગભગ ઝીંગાની કોઈ નૂડલ્સ લાગે છે, ઝીંગા ફિશની, અને એસ્કેફેના પાઉચ છે. તમે જાતે પણ બનાવી શકો છો. અને ઇન્સ્ટન્ટ મિક્સ લેવા હોય, જે સાઇઝ L સાઇઝ અને બિગ સાઇઝના ગ્લાસ લઈને તમે અહીંયાથી બરફ લઈ શકો. અને ત્યારબાદ કેપેચિનો અને કોફી અને સ્ટ્રોબેરી મિલ્કશેક પણ અહીંયાથી પરચેસ કરી શકો. અહીંથી લઈને તમારે સીધે કાઉન્ટરે જવાનું હોય છે અને કાઉન્ટરે સીધા જઈને એ લોકો બિલિંગ કરતા હોય છે. આ રીતની પ્લાસ્ટિકની ટ્રે અને બીજી પ્રોડક્ટો પણ દેખાય છે. ત્યારબાદ આ બીજી પ્રોડક્ટમાં મેન તો આ માસ્ક દેખાઈ રહ્યા છે અને બીજી બ્યુટી પ્રોડક્ટ અને લિપ બામ ને એ વસ્તુ દેખાઈ રહી છે. આમના ત્યાં આ ટાઈપની પેકેજિંગ પ્રોડક્ટ બહુ જ છે, જે રેડી ટુ યુઝ તમે ખાઈ શકો ડાયરેક્ટ ખોલીને. એમાં ડિફરન્ટ ટાઈપની આ બેકરી આઇટમ છે, જેમાં અલગ અલગ ક્રીમનો સ્વાદ આવતો હોય. જસ્ટ આ જોઈએ તો બટર કેક છે, જે સિંગલ પીસ આપણે લઈ શકીએ. અને આમાં પણ ફ્લેવર છે અલગ અલગ બધા. બેકરીની એટલી આઇટમો છે કે તમે એક વસ્તુ પસંદ કરો તો તમને બીજી દેખાઈ જાય કે આ લઉં કે પેલું લઉં, કન્ફ્યુઝન થઈ જાય. એટલી બધી પ્રોડક્ટો હોય છે બેકરીની, અને એની ક્વોલિટી પણ એકદમ ટોપ નોચ હોય છે. એમાં આ બ્રાઉન ચોકલેટ ટોસ્ટ ક્રીમ સાથે, આ ચોકોસની વસ્તુ થઈ ગઈ. આ કઈ વસ્તુ છે ખ્યાલ નથી, પણ લગભગ આ મિલ્ક છે, દૂધ. આ મિલ્કશેક છે, શેક. આ થઈ ગયા બધી શેકની આઈટમ. ફ્રૂટ જ્યુસ છે, પાણીની બોટલો છે અલગ અલગ. આ સોડાની બોટલો છે નીચે, આ મોટી પાણીની બોટલો છે. આ ફ્રૂટ જ્યુસ છે બધા ડિફરન્ટ. એમાં કોલ્ડ કોફીથી લઈને કોલ્ડ ટી પણ અહીંયા આ રીતે મળે છે. અહીંયા પીનટ એટલે આપણી સિંગથી લઈને કાજુ, બદામ, સોલ્ટેડ ને પિસ્તા એ પણ છે. આપણા ઇન્ડિયન કરતાં આના જે સાઇઝ હોય છે એ વધારે મોટી હોય છે. અને આ રીતની બીજી પ્રોડક્ટો મૂકેલી છે.
આ રીતની ચોકલેટો છે. એ બધી વસ્તુની સામે જે બાથ લખ્યા છે એટલા બાથ આપણે 3 ગુણા કરી દેવાના, કારણ કે 2.90 ભાવ હાલ ચાલે છે એટલે 3 ગુણા કરી દેવાના. 10 બાથ એટલે અહીંયા આપણા 30 રૂપિયા. આ બધી નાની જેલી ને એવું છે, બાળકોને પસંદ આવે એવું. ત્યારબાદ આ હોલ્સની જે ગોળીઓ પહેલાં આપણા ઇન્ડિયામાં મળતી હતી, હોલ્સ હવે ઓછી દેખાય છે, એ પણ અહીંયા છે. આ બીજો હતા ફ્રાઈડ ગ્રીનટ સિંગ ભજીયા, સિંગ છે ફ્લેવર્ડ. સ્ટ્રોબેરી બિસ્કિટ, વેફર્સ. અહીંયા 6 થાઈ બાથ લખ્યા છે એટલે કે આપણા 18 રૂપિયા. તો આપણે ઇન્ડિયા કરતાં આ વસ્તુ અહીંયા ક્વોન્ટિટીના હિસાબે સસ્તી છે. સામે બધી બિયર ને સોડા અને એ બધી પ્રોડક્ટો આવી જાય. અલગ અલગ ટાઈપની આ હની સિરપ પણ દેખાઈ રહી છે. એનર્જી ડ્રિંક છે બીજા બધા. આ બિયરનો ડિપાર્ટમેન્ટ આવી ગયો, ટીનમાં, બોટલમાં, અને પાર્ટી પેક માટે પણ અહીંયા મળી જાય છે. સૌથી સસ્તી બિયર MRPના હિસાબે અહીંયાથી જ મળશે. પછી બીજી ડીપ ફ્રીઝરવાળી ફૂડ પેકેજિંગ વસ્તુ આવી ગઈ, જેમાં નોનવેજની આઇટમો દેખાઈ રહી છે. તો આ રીતે તમે લઈને ડાયરેક્ટ ખાઈ શકો. એમાં નૂડલ્સની આઇટમ પણ આ રીતે શો થઈ રહી છે. રાઈસની આઇટમ થઈ ગઈ આપણા પ્લેન વ્હાઈટ રાઈસ. ત્યારબાદ આપણે બેક કરીને ડાયરેક્ટ યુઝ કરી શકીએ એમ ચિકનની, અને અહીંયા લોકલ જે મીટ સૌથી વધારે મળે છે પીક, એટલે કે આપણા સુવરની. તો ભૂંડની પણ જે મટન છે એ સૌથી વધારે અહીંયા જોવા મળે છે. એમાં અલગ અલગ ટાઈપની વાનગીઓ હોય છે. તો કોઈ પણ પ્રોડક્ટ લો તો ખાસ જોવાની કે પ્યોર વેજીટેરિયન છે કે શું છે. અહીંયા એ લોકો વેજીટેરિયનમાં આ વસ્તુ ચિકન ને ઈંડું ગણતા જ નથી, વેજીટેરિયનમાં જ ગણે છે, નોન વેજીટેરિયનમાં નથી ગણતા. એટલે બહુ ધ્યાનથી આ વસ્તુ તમે પરચેસ કરવાની. આ સામેની બાજુ આ ઇન્સ્ટન્ટ જે ડબ્બા દેખાઈ રહ્યા છે, આમાં ખાલી ફક્ત ગરમ પાણી નાખીને તમે એને બોઇલ જ હોય ગરમ પાણી નાખીને ખાઈ શકો છો. એમાં તમામ પ્રકારની અલગ અલગ નૂડલ્સો દેખાઈ રહી છે. આ જે આપણે યાકુટ કહેવાય છે એ રીતનો અહીંયા પ્રોડક્ટ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે. લગભગ બધા યોગર્ટ દેખાઈ રહ્યા છે, દહીંના ફ્લેવર ડિફરન્ટ છે. તો આ રીતનો છે 7-Elevenનો મોલ. અમારે થોડી વસ્તુ લેવાની હતી તો વિચાર્યું કે એક ક્વિક વિડીયો બનાવી લઉં. એ બધી વસ્તુ રેડી ટુ યુઝ મળતી હોય છે, પ્લસ ડેલી યુઝ કરી શકાય, અને એકય દિવસ એક્સપાયર થાય તો એ બદલી દેતા હોય છે. આખો દિવસ એનું કામકાજ ચાલતું હોય છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો જ્યાં જ્યાં ફરવા જઈશ તો એ રીતે હું નાખતો રહીશ. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.